ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ બા. હા માં, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા મજા. હા હા નત નેમ કરી લીધું, ચા પાણી પી લીધા. હા હવે ટીવી જોઉં, નરસિંહ મહેતા. હા હા નરસિંહ મહેતા જોવે બા. જોઈ લ્યો. હા માં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજા હો. કોની સાડી છે? હા, મારી છે. ભાઈ તમારું કામ એટલે મેડમ બે ગજે પૂછો. જોરદાર. કોસરા કરવાતી હોત થઈ જાય ને વેલા. હા, જોરદાર છે. હા, જોરદાર જ હોય ને ભાઈ. હા હા જમવામાં શું છે? જમવામાં રીંગણા બટાટા મેથી વાલોર બધીનું મિક્સમાં શાક. હા હા તો ગોટાઈ નાખી દીધા તો ઉધ્યાના. ત્યાં ભાઈ ને નતો ભાવ. હા હા ભાઈ નો ઓછા ભાવે આજ રોટલા કરવા. ભાઈ હાચાર. હા, હા તો એમ કરી નાખીએ હાલો. રોટલા કરવા. મમ્મી ઓલા હું લઈ આવ્યો સોયા ચંક્સ, એ તો બનાવી દો. હાલો કરતો. હાલો એમાં કે રેસીપી ગોતીયા ભાઈ બનાવીએ. હા, પહેલી વાર લઈ આવ્યો હોય. હાલો આપણે બનાવીએ કઈ રીતના હોય હવે. હા હા હાય મમ્મી. હાય. હા સોયા ચંક્સ બનાવી દીધા. આજે બની ગયા મસ્ત. હા હા ખાવામાં બહુ મસ્ત થઈ ગયું. ખાવામાં કેવા લાગે એ પ્રમાણે સરસ લાગે ને જા. ખબર પડે. હા. આમ તો જોરદાર સુગંધ જોરદાર આવી નહીં. હા. ડુંગળી ને લસણ નાખીને કરી નાખા. હા, એક ટમેટું નતો એટલે આયલું. હા હા એમ. હાય મમ્મી, હાય. શું કરો છો? બધો મેથી ધાણા ભાજી ને એવું લઈ આવી મથુરમમાંથી. હા એટલે હવે મેં તો સુધારવા બેઠી. સવારમાં પછી ખોટી પણ નહીં અટાણે સુધાર નાખે ને તો. હા હા આ મેથી નો દાણા ભાજી. આ ધાણા ભાજી. હા હા હમણાં લીલોતરી બહુ આવે ને તે ખાવાની ઈચ્છા થાય હવે. હા આ શું છે? બીટ. હાય બ્રધર, હાય. તો સ્કૂલ થી ટ્યુશન માંથી આવી ગયો? હા સ્કૂલેથી ટ્યુશન માંથી બધે જ આવી ગયો. હા આ શું કરે? બીટ ની છાલ કાઢું. હા પછી ખાવાના લુખા ના ના, તો લુખા ખાવા તો લુખા ખાવાના, બાકી બાફીને ખાવાના. ભાઈ હે હોય બાફા? બાફી મીઠું નાખી ને મસ્તી ના. ફૂલ બાકાજી કી. બહુ સરસ લાગે. હા આગળ છે ને હા ભાઈ સુધારીએ ને. આપણે એકવાર ખાતા હતા નહીં? હા, નિલેશ કાકા આવ્યા ને. હા. અહીંયા બનાવ્યા હતા જોયું ને. હા ગાજર ને કાકા બીટ. બહુ બનાવતા. હા એમાંથી અહીંયા તો હું બાફ્યું હતું. ગાજર બીટ ગાજર બીટ બસ. ગાજર અને બીટ જ બાફ્યા હતા હા. નિલેશ કાકા. બહુ મસ્ત બનાવ્યો હતો કાકાએ. હા આના વાળા લાડવાય થાય ને? લાડવા થાય પણ હમણાં નથી હવે બનાવવા કારણ કે હમણાં જરાક મીઠું થઈ ગયું.